નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વશિષ્ઠ શુક્લ। દર્શક મિત્રો, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા વડોદરાના માજલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલના અવસાન બાદ તારીખ 30મી જુલાઈના રોજ પેટા ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે। દર્શક મિત્રો, આ જાહેરાત બાદ માજલપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા ઈચ્છુક મોરતિયાઓમાં પણ સળવળાટ શરૂ થઈ ગયો છે। પ્રખર કર્મશીલ અને જુઝારુ નેતા એવા યોગેશ પટેલના અવસાન બાદ ખાલી પડેલી આ માજલપુરની બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી પણ એવા જ ઉમેદવારને તક આપશે જે દાયકાઓ સુધી જળવાયેલી યોગેશ પટેલની કાર્યપદ્ધતિ અને એમની લેગસીને આગળ ધપાવી શકે। દર્શક મિત્રો, નેશન પ્લસ ન્યૂઝે પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર ભારતીય જનતા પાર્ટી આ બેઠક ઉપર જે પણ કોઈ ઉમેદવારને ટિકિટ આપશે એ 1.5 વર્ષ માટે નહીં હોય, પરંતુ 6.5 વર્ષ માટે, એટલે કે વર્ષ 2032 સુધી નિશ્ચિત હશે। ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ ડિસેમ્બર 2027માં પૂર્ણ થાય છે, ત્યારે આ પેટા ચૂંટણી જીતીને આવેલ ઉમેદવાર એ માત્ર 1.5 વર્ષ માટે નહીં હોય, પરંતુ આગામી ટર્મમાં પણ રિપીટ થાય એવા પ્રબળ આસાર છે। એને પરિણામે ભારતીય જનતા પાર્ટી પણ સક્ષમ અને સબળ ઉમેદવારને વિધાનસભામાં મોકલવા માટે આતુર છે। જો કે સમગ્ર વડોદરા શહેરની તાસીર જોતા માજલપુર બેઠક એ સૌથી સલામત બેઠક ગણાય છે। એવામાં મુરતિયાઓ એડી ચૂંટીનું જોર લગાવી દેશે એમાં કોઈ બેમત નથી। દર્શક મિત્રો, વર્ષ 2012માં અસ્તિત્વમાં આવેલી આ માજલપુર વિધાનસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનું એક ચક્રીય અને અકબંધ શાસન છે અને હવે આ બેઠક ઉપરનો ઉમેદવાર પણ સ્થાનિક જ હોવો જોઈએ એવી પણ માંગ ઉઠી રહી છે। કારણ કે ખુદ યોગેશ પટેલ પણ રાજનીતિમાં સ્કાયલેબ ઉમેદવારોને પગપૂરી કહેતા। એક તરફ વેરવિખેર વિપક્ષ હોવાને પરિણામે આ બેઠક ઉપર પણ ભારતીય જનતા પાર્ટી માટે આ ચૂંટણી એક પક્ષીય જ છે। જો કે આ બેઠક ઉપર સ્વર્ગસ્થ યોગેશ પટેલના પરિવારજનોમાંથી કોઈ જ ચૂંટણી લડવા ઈચ્છુક નથી। એને પરિણામે હવે બીજા દાવેદારોના નામો પણ ચર્ચામાં આવી ગયા છે। આધારભૂત માહિતી અનુસાર થોડા સમય માટે સેન્સેશન ઊભું કરીને જુઓ આપણું પણ નામ ચાલી રહ્યું છે એવા ગલગલિયા કરાવતા સમાચારોની અસર ખૂબ ક્ષણિક હોય છે। ત્યારે આ બેઠક ઉપર હાલમાં 2 પ્રકારના ઉમેદવારો મેદાનમાં છે। એક શ્રેણી એવી છે જેમાં પોતાની પ્રોફાઇલ જ જાહેર જીવનની છે અને સમગ્ર નગરને પણ ખબર છે કે આ દાવેદારો શું કરી રહ્યા છે, જ્યારે બીજી શ્રેણી એવી છે જે ખાનગી રાહે પ્રદેશ અને કેન્દ્રીય સ્તરે લોબિંગ કરાવી રહી છે અને અચાનક જ માજલપુર બેઠક ઉપર ખાબકીને સૌ કોઈને ચોંકાવી નાખવાના મનસૂબા પણ સેવી રહી છે। માજલપુર બેઠકમાં જાતિગત સમીકરણોને જોઈએ તો ઓબીસી, પાટીદાર, લઘુમતી, સવર્ણ, એસસી, એસટી મતદારોની નોંધનીય વસ્તી છે। જો કે હાલના પરિપ્રેક્ષ્યમાં ભારતીય જનતા પાર્ટી માટે કોઈ પ્રકારના જાતિગત સમીકરણો એ પરિણામો બદલતા નથી એ પુરવાર થઈ ચૂક્યું છે। આ બેઠક ઉપરથી દાવેદારી કરવામાં જે અગ્રેસર નામો છે એ પૈકીના 4 નામો ઉપર આપણે વાત કરવી છે, જેમાં ક્રેડાઈ વડોદરાના પ્રેસિડેન્ટ અને સત્યમ શિવમ સુંદરમ સમિતિના ચેરમેન ડોક્ટર મયંક પટેલ, વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ હિમાંશુ પટેલ, ઈવા મોલ ધરાવતા ભાવેશ પટેલ અને વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના અધ્યક્ષા સ્નેહ અને માજી કોર્પોરેટર એવા સ્નેહલ પટેલ મુખ્ય છે। નેશન પ્લસ ન્યૂઝને પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર પક્ષના ત્રાજવાને સમતોલ રાખી શકે એ પેરામીટરને આધારે મયંક પટેલ, જે યોગેશ પટેલના સ્વપ્નને સુરસાગરના મધ્યે આવેલ શ્રી સર્વેશ્વર મહાદેવની સ્થાપનાથી માંડીને શિવજી કી સવારી જેવા કાર્યક્રમોને સાકાર કરતા સત્યમ શિવમ સુંદરમના અધ્યક્ષ હોવાની સાથે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના પણ અત્યંત નજદીક છે। તો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની ઔદ્યોગિક નીતિઓને વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વીસીસીઆઈના માધ્યમથી જમીન ઉપર ઉતારનાર હિમાંશુ પટેલની સચોટ રજૂઆતને પગલે આ વિસ્તારમાં આવેલી જીઆઈડીસીના ઉદ્યોગકારો અને જનતા માટે પણ
ખૂબ મહત્વના વિકાસ કાર્યો સ્વર્ગસ્થ યોગેશ પટેલના માધ્યમથી જ કરાવી શકાયા છે અને એને પરિણામે જ ગુજરાત સરકારની ઇઝ ઓફ ડુઈંગની જે ઉક્તિ છે એ માજલપુરમાં ફલિત થઈ છે. તો કોંગ્રેસમાંથી છલાંગ મારીને ભારતીય જનતા પાર્ટીમાં આવેલ ભાવેશ પટેલ તેમના પિતા રમેશ પટેલના સરદારધામના સંપર્કોને વાપરીને ઉમેદવારી કરવા માટે આતુર છે. તો બીજી તરફ વોર્ડ 16ના માજી નગર સેવક અને હાલમાં સંગઠનમાં કાર્યરત એવા સ્નેહલ પટેલ પણ મેદાનમાં છે અને ભૂતકાળમાં તેમણે કોંગ્રેસની પેનલ તોડીને વિજય હાંસલ કર્યો હતો. એનો અસ્થિરપાવની અપેક્ષા તેઓ પાર્ટી પાસે રાખી શકે છે. જો કે આ 4 પૈકી ભાવેશ પટેલને બાદ કરતા ત્રણેય કથિત દાવેદારો ખુદ જાહેર જીવનમાં પોતાનું દાયિત્વ નિભાવી રહ્યા છે. ત્યારે 6 થી 13 જુલાઈ દરમિયાન ઉમેદવારી પત્રકો ભરાશે. એ પૂર્વે ભાજપ દ્વારા નિરીક્ષકોની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયાનો પણ પ્રારંભ થશે. ત્યારે અમે 2 એવા નામોની જાહેરાત કરીશું જે ઘણા બધા ઉમેદવારોની આશા અને અપેક્ષાઓ ઉપર પાણી ફેરવી દેશે. અમારી પાસે રહેલી માહિતી અત્યારે પ્રી મેચ્યોર કક્ષાની હોવાને પરિણામે તમામ જગ્યાઓ પરથી કન્ફર્મેશન આવ્યા બાદ જ આપ સમક્ષ અમે સમાચારના માધ્યમથી પ્રગટ થઈશું. ત્યાં સુધી આ માજલપુર બેઠક ઉપર કયા દાવેદારોનો કેટલો વટ એનો કયાસ ચાલતો રહેશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.